નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9. આજે આપણે પ્રેક્ટિકલી ટેબલ બનાવતા શીખીશું. આપણે નેક્સ્ટ જે પહેલા પિરિયડમાં જે શરૂઆતમાં આપણે પ્રેક્ટિકલ શીખ્યા એ આપણે કેની અંદર ટેબલ બનાવવાનું શીખ્યા તો કે રાઇટર પ્રોગ્રામની અંદર આપણે ટેબલ બનાવતા શીખ્યા અને બીજું ટેબલ બનાવતા શીખ્યા આપણે ઇમ્પ્રેસ પ્રોગ્રામની અંદર. ચાલો તો હવે આપણે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર ટેબલ કઈ રીતે ક્રિએટ થાય છે અને એના મેનુ કઈ રીતે અલગ છે અને કઈ રીતે તમને ફોર્મેટિંગ થાય છે એના વિશેનું આપણે ટેબલ બનાવતા શીખવાનું છે. તો આપણે માઇક્રોસોફ્ટ વર્ડમાં ટેબલ બનાવતા શીખીશું. ચલો પહેલા તો શું કરવાનું છે તો કે સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરો, ઓલ પ્રોગ્રામમાં જાઓ. ઓલ પ્રોગ્રામમાં માઇક્રોસોફ્ટ ઓફિસ એની અંદર તમારે માઇક્રોસોફ્ટ વર્ડ 2007 એ ખોલવાનું છે. એટલે તમને માઇક્રોસોફ્ટ વર્ડની સ્ક્રીન જોવા મળશે. તો આની અંદર આપણે ટેબલ બનાવવાનું છે. તો કે ટેબલ બનાવવા માટે શું કરવાનું થાય તો કે પહેલા તો આપણે બધા મેનુ જોઈ લઈએ. ક્યાં ક્યાં મેનુ છે તો કે હોમ મેનુ, એટલે કે એની અંદર જે બધી ફોર્મેટિંગ આપેલી છે. કઈ ફોર્મેટિંગ તો કે અક્ષર, સાઇઝ, બોલ્ડ, ઇટાલિક, અંડરલાઇન, ફોન્ટનો કલર, ફોન્ટની સાઇઝ, અહીંયાથી અક્ષર છે લખાણ લખીએ એના માટે એલિમેન્ટ આપ્યા છે. લેફ્ટ સેન્ટર એલિમેન્ટ, જસ્ટિફાય, રાઇટ એલિમેન્ટ, જસ્ટિફાય એલિમેન્ટ, અહીંયાથી બુલેટ આપેલા છે, અહીંયા નંબર સિસ્ટમ આપેલી છે, અહીંયા કઈ રીતે બુલેટ્સ આપવા, અપ ડાઉન એરો, આ બધા શેમાં આવશે હોમ મેનુની અંદર. ઇન્સર્ટ મેનુની અંદર ક્લિપ આર્ટ, પિક્ચર, સેટ્સ આ બધું આની અંદર આવશે. પેજ લેઆઉટમાં જે તમારે પેજની ફોર્મેટિંગ આવે, રેફરન્સમાં બીજા વધારાના મેનુ આવશે. મેલિંગ માટે મેલ મર્જ શીખશું ત્યારે આવશે. રિવ્યુ આવશે તમારા અને વ્યૂ મેનુની અંદર તમારે પ્રિન્ટ શું કરવાનું છે એના વિશેની માહિતી આપશે. તો ચાલો આપણે જે પેજ ખુલ્લું છે આપણું વર્કિંગ એરિયા એમાં આપણે ટેબલ કઈ રીતે ક્રિએટ કરશું એના વિશેની માહિતી શીખીએ. તો ઇન્સર્ટ મેનુની અંદર ટેબલ નામનું એક મેનુ આપેલું જ છે. એના ઉપર ક્લિક કરશો એટલે કે તમારે કેવડું ટેબલ બનાવવાનું છે. જો તમારે જેના ઉપર ક્લિક કરશો એટલી તમને ટેબલની લાઈન બતાવશે, એટલી રો અને કોલમ આવશે. આ કોલમ થઈ 5 કોલમ, 2 3 4 5 રો કોલમ બનાવવાનું છે આપણે. જો ફરીથી કહું છું, આ પહેલી આપણે એક રો બની ગઈ. આ 5 કોલમ થઈ 6 7 8 9 10 આવી રીતે કોલમ બની. આમાં તમારે જેટલી જોતી હોય એટલી તમે કોલમ લઈ શકો. ચાલો પહેલા તો આપણે ગણતરી કરી લઈએ કે આપણે કઈ વસ્તુ બનાવવી છે. કે આપણે ટાઈમ ટેબલ બનાવવાનું છે. તો તે ટાઈમ ટેબલ બનાવવા માટે આપણે પહેલા કોલમ કેટલી જોશે અને રો કેટલી જોશે એની માહિતી મેળવી લઈએ. કોલમ કોને કહેવાય તો કે ઊભા સ્તંભને કોલમ કહેવાય. તો કોલમ બનાવવા માટે પહેલા તો ક્રમનું ખાનું જોશે. 6 વાર સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ આટલા વાર જોશે. એટલે કેટલા થયા તો કે ક્રમનું ખાનું જોશે અને 6 વાર એટલે કે તમારે કેટલી કોલમ ઊભી કરવાની થશે તો કે 7 કોલમ જોશે. કેટલી 1 2 3 4 5 6 અને 7 કોલમ લેવાની. આ 7 કોલમ આવી. તો આમાં કેમ ખબર પડે કે આટલામાં કઈ રીતે કરીશું તો કે ફરીથી પાછા વયા જાય ઇન્સર્ટ મેનુમાં. આ 7 કોલમ આવી ગઈ. રો કેટલી લેવાની છે તો કે પહેલી રોમાં તમે શું લખશો તો કે ટાઈમ ટેબલ લખશો. બીજી રોમાં શું લખશો તો કે નંબર લખશો. મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે એવી રીતે લખશો. પછી તમારા કેટલા પિરિયડ આવશે તો કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો પિરિયડ આવ્યો. પાંચમા પિરિયડ પહેલા શું આવશે તો કે રિસેસ આવશે. પછી પાંચમો પિરિયડ અને છઠ્ઠો પિરિયડ. આવી રીતે કોલમ અને રો બનશે. ચલો આપણે ઇન્સર્ટ કરી શકશું કોલમ અને રો પણ ઇન્સર્ટ કરી શકશું. તો અહીંથી આપણે જે તમારે કોલમ બોક્સની અંદર ઇન્સર્ટ થશે આપણે કારણ કે એ અંદર ને અંદર આપણે જોવા મળશે. હવે આટલો તમારી ટેબલ બની ગયું એટલે પહેલા જ ફોર્મેટિંગ કરી લેવાનું. આખું સિલેક્ટ કરી લેવાનું. સિલેક્ટ કરીને તમારે ફોન્ટ કયા જોઈશે તો કે સિમ્પલ ફોન્ટ રાખો. તમને ગમે એ ફોન્ટ તમે લઈ શકો છો. જે મને ગમશે ચલો મને આ ફોન્ટ ગમે છે તમે એ ફોન્ટ લીધા. અહીંયા ફોન્ટની સાઇઝ કરી લઉં છું 24. 24 ની સાઇઝ એટલે ટેબલ મોટું થઈ ગયું.
અહીંયા ફોન્ટનો કલર લઈ લઉં છું, તો કે અંદર જે લખાણ લખવું છે મારે એનો મારે બ્લુ કલર જોઈશે, તો મેં બ્લુ કલર લઈ લીધો. બોલ્ડ અક્ષર જોઈ છે, આ બધી આની અંદર લખશો ત્યારે માહિતી ફિલઅપ થશે. હવે અહીંથી તમારે ટેબલ જેવડું મોટું કરવું હોય એવું તમે ટેબલ મોટું કરી શકો, રો કોલમ ગમે. ચલો હવે આપણે શું કરશું, તો કે પહેલા જ આપણે આ અહીંયા સિલેક્ટ કરશો એરો, એટલે ખાલી બોક્સ સિલેક્ટ થશે. બહારની સાઈડથી સિલેક્ટ કરશો એટલે કે આખી લાઈન સિલેક્ટ થશે. રાઈટ ક્લિક કરો, રાઈટ ક્લિક કરીને કરવાનું છે મર્જ સેલ. મર્જ એટલે શું થયું, ખાનું ખાલી થઈ ગયું. હવે આમાં આપણે લખવાનું છે સેન્ટર કરવાનું છે બધેમાં. સેન્ટર એટલે શું કામ, તો કે વચ્ચે લખવાનું થાય. શું લખશું આપણે, તો કે અહીંયા લખશું ટાઈમ ટેબલ, TIME વચ્ચે ડેશ TABLE, ટાઈમ ટેબલ. ટાઈમ ટેબલ લખાઈ ગયું. હવે પછી ફોર્મેટિંગ આપણે આના કલરમાં કરશું. પહેલા આપણે લખાણ લખી લઈએ. અહીંયા શું આવશે, તો કે નંબર. અહીંયા આવશે મંડે, MONTUEWED, ટૂંકમાં લખું છું THUFRISAT, મતલબ કે મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે. આ 6 આપણે વારના નામ લખ્યા. હવે અહીંયા નંબર સિસ્ટમ આપી દે, તો કે પહેલો. હવે અહીંયાથી આપણે ફરીથી આખો બોક્સ છે બધાને સિલેક્ટ કરીને સેન્ટર આપી દે અને એ કરશું 1 2 3 4 5 અને 6, 6 પીરિયડનું આપણે ટાઈમ ટેબલ બનાવવાનું છે. તો કે પહેલો પીરિયડ, તો કે પહેલો પીરિયડ છે ગુજરાતી, GUJ, મંગળવારે પહેલો પીરિયડ ગુજરાતી, બીજો પીરિયડ ઇંગ્લિશ, ત્રીજો પીરિયડ ગણિત એટલે કે મેથ્સ, ચોથો પીરિયડ સાયન્સ, પાંચમો પીરિયડ હિન્દી, લાસ્ટ છેલ્લો પીરિયડ સંસ્કૃત એટલે કે SNS. એટલે કે મેં ટૂંકમાં માહિતી લખી છે. તમારે આખું મોટું ટેબલ બનાવવું હોય તો મોટા ખાના રાખીને તમે ફોર્મેટિંગ કરી શકો. ચાલો આ જે લાઈન છે ઊભું કોલમ, એનો કલર મારે રાઇટિંગમાં બદલાવો છે. ચાલો એમાં મારે રેડ કલર રાખવા છે, તો મારે આનો કલર એ બદલાવો જોઈએ, તો આના રેડ કલર કરી નાખીએ એટલે કે આપણે ફોર્મેટિંગ સરસ લાગે. ઓપોઝિટ કરી નાખી, આને કરી નાખી રેડ કલર, એક મૂકીને એક ખાનાના અક્ષર શું કરશું આપણે રેડ કરશું. અહીંયા રેડ. હવે આ બોક્સમાં લખશું તો બ્લુ કલર લખીએ આપણે. ચલો એટલે કે ફોર્મેટિંગ થોડું વ્યવસ્થિત લાગે. તો હવે આ પીરિયડ પાછો કરવાનો, તો કે અહીંયા પહેલો પીરિયડ ઇંગ્લિશ, બીજો પીરિયડ ગુજરાતી, ત્રીજો પીરિયડ હિન્દી, ચોથો પીરિયડ સાયન્સ જ રાખીએ આપણે, પાંચમો પીરિયડ મેથ્સ અને છેલ્લો પીરિયડ આપણે કરી દઈએ તમારો ફેવરિટ PT, રમતનો પીરિયડ. હવે તમે આની નાની કોપી લઈને પણ અહીંયા કરી શકો. આ અક્ષરની સાઈઝ થોડી મોટી છે, તો આપણે આટલા બધા બોક્સની અંદર રાઇટિંગની સાઈઝ થોડી નાની કરી નાખી, 24 ને બદલે કરી નાખી ઝડપ. તમારે જોવાનું કે તમારે કયા અક્ષરમાં તમારી સાઈઝ રાખવાની, તો કે 20 ની સાઈઝમાં થોડુંક ફોર્મેટિંગ સારું લાગે છે. ચલો આને આ વસ્તુ આપણે કોપી કરી લે. કંટ્રોલ C, આખું બોક્સ સિલેક્ટ કરો અને શું કરવાનું છે, તો કે શુક્રવારના પીરિયડમાં કંટ્રોલ V, પેસ્ટ થઈ ગયું. અહીંયાથી આ કોપી કરી લ્યો, કંટ્રોલ C, અને ગુરુવારના પીરિયડમાં કંટ્રોલ V. હવે અહીંયા બે તો પીટીના પીરિયડ ચાલે નહીં, તો અહીંયા કરી નાખીએ આપણે કોમ્પ્યુટરનો પીરિયડ. હવે આડાવડું કરી નાખી. શું આડાવડું કરી નાખશે, તો કે પહેલા આપણે ગણિતનો પીરિયડ લઈએ બુધવારે. કોપી પેસ્ટ કરવી સહેલી પડશે અને તમને મજા આવશે અને તમારું થોડુંક વ્યવસ્થિત ઝડપથી તમે કાર્ય કરી શકો. એ કાર્ય ઝડપથી શું કામ થશે, તો કે તમારે જ્યારે પ્રેક્ટિકલની પીરિયડ ચાલુ હોય અથવા તો એક્ઝામ ચાલુ હોય ત્યારે ટાઈમનો બચત કરવા માટે કોપી પેસ્ટ કરવાની ફરજિયાત છે. કોપી પેસ્ટ કરશો એટલે તમારા ટાઈમની બચત થશે અને તમે ઝડપથી કાર્ય કરી શકો. ચાલો આપણું આ ટાઈમ ટેબલ ક્રિએટ થઈ ગયું. હવે શું કરશું, અહીં આપણે લાસ્ટ પીરિયડ આપણે ઇંગ્લિશનો લઈએ.
હવે જે કરવાનું છે એ ફોર્મેટિંગ છે. તો કે આ ટેબલની ફોર્મેટ કરવી ફરજિયાત છે. આવું ટેબલ તો સારું ન લાગે તો કે શું કરવાનું? તો કે આખું સિલેક્ટ કરો, આખું ટેબલ સિલેક્ટ કરવાનું. અહીંયા લેઆઉટ આવશે, ડિઝાઇન આવશે. ચાલો જો એ ડિઝાઇન છે બધી. જેવી ડિઝાઇન તમે આના ઉપર ખાલી એરો લઈ જશો. વર્ડ પ્રોગ્રામમાં એક તમારો બેનિફિટ કયો છે, ફાયદો શું છે? તો કે એમાં તમને ડિઝાઇન આપે છે. ઇમ્પ્રેસ પ્રોગ્રામની અંદર તમને ડિઝાઇન નથી આપતા. તમારે જેવી ડિઝાઇનનું ટેબલ બનાવવું હોય એ ડિઝાઇનમાં તમે જુઓ, આ બ્લેક કલરના બધે ડિઝાઇન, આ બ્લુ કલરની ડિઝાઇન બધી, આ પિંક કલરમાં ડિઝાઇન બધી, આ ગ્રીન કલર, પર્પલ કલર, લાઇટ ગ્રીન કલર, ઓરેન્જ કલર, જેવી તમારે ડિઝાઇન જોતી હોય તમે એ ડિઝાઇનની ફોર્મેટિંગનું ટેબલ બનાવી શકો. ચલો, એટલે કે આમાં તમારે ફોર્મેટિંગની વધારે માથાકૂટ કરવાની થાય નહીં અને દેખાવમાં પણ સારું એવો તમે પ્રોગ્રામ બનાવી શકો. ચલો, મને આ જે ગમે એ ફોર્મેટિંગ હું આમાં તમારે ક્રિએટ કરી દઉં. ચલો, મને આ ફોર્મેટિંગ કલરફુલ શેડિંગ બેક વહી જાઓ એટલે જો તમારે ટાઈમ ટેબલ વ્યૂ એ કલરફુલ શેડિંગની અંદર જોવા મળશે. આ તમારું ટાઈમ ટેબલ, આ એના લેઆઉટ, અહીંયા એની ડિઝાઇન, ઇન્સર્ટની અંદર શેપ્સ, આ બધું તમને વ્યવસ્થિત કઈ રીતે બનાવવું. ફરીથી પાછો તમને કલર ન ગમ્યો હોય ફરી પાછો સિલેક્ટ કરી લો અને ફરીથી પાછી ડિઝાઇનમાં વહી જાઓ. જે ગમે એ ડિઝાઇન ફરીથી લઈ લો. ઉપરનું ટાઈમ ટેબલનું બોક્સ જો ચેન્જીસ થતું જ જશે ઓટોમેટિક. તમારે એમાં કોઈ જાતનો કાંઈ ફેરફાર જોવા મળશે નહીં. આખું બ્લેક રાખવું હોય તો બ્લેક રહે. જુઓ તમારે ફોર્મેટિંગ કેવું બની જશે તો કે તમારે આમાં કોઈ પણ જાતની વધારાની માહિતી, સિમ્પલ હતું ને એવું થઈ જશે પ્લેન. અને આ બધા શું છે તમારા ફોર્મેટિંગની ડિઝાઇન, પિંક, ગ્રીન, પર્પલ, જે તમને ગમે એ તમે ફોર્મેટિંગ કરી શકો છો. લાઇટ ડાર્ક જે પણ ગમે એ તમે કરી શકો. ચલો, આ પ્રોગ્રામની ફોર્મેટિંગ થઈ. આવું ને આવું તમે પ્રોગ્રામ આને કોપી કરી લ્યો આખું, કંટ્રોલ-C કરીને અને ફરીથી પાછું એન્ટર આપીને કંટ્રોલ-V કરો બીજા પેજ ઉપર. એટલે કે તમારે આ ટેબલ અહીંયાથી બીજા પેજ ઉપર લઈ લેવાનું એન્ટર આપીને. ચાલો, આ બે પેજ ઉપર તમારું ટાઈમ ટેબલ આવ્યું. અહીંયા ટાઈમ ટેબલની ડિઝાઇન અને કલર આખો ફરીથી ચેન્જ કરી નાખી. તમને ખબર પડે કે કઈ રીતે આપણે ટેબલ બનાવી શકાય. હવે અહીંયાથી ઝૂમ સાઇઝ નાની કરી દે એટલે જુઓ મેં એન્ટર આપીને બે ટેબલ બનાવ્યા. તમારે ગુજરાતી અને ઇંગ્લિશ એવી રીતે બે ટાઈમ ટેબલ બનાવવાના થાય. શેની અંદર? તો કે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર. ગુજરાતી ટાઈમ ટેબલ બનાવો તો ગુજરાતી ફોન્ટ યાદ રાખવા જરૂરી છે. ગુજરાતી ફોન્ટ આવડશે તો જ તમે ગુજરાતી ટાઈપિંગ કરી શકશો. અને ગુજરાતી ફોન્ટ માટે ક્યાં છે તો કે કેપ 24 વાળા જે ફોન્ટ છે એનો ઉપયોગ કરીને તમારે ટેબલ બનાવવાનું થાય. આ તો માઇક્રોસોફ્ટ વર્ડની અંદર આપણે ટેબલ કઈ રીતે ક્રિએટ કરવું એના માટે. આ તો આપણે ટાઈમ ટેબલ બનાવ્યું. આમાં તમે એક્ઝામનું ટાઈમ ટેબલ બનાવી શકો, તમે કોઈ માર્કશીટનું બનાવી શકો છો, પછી કોઈ બીજા તમે કે બહાર જતા હોય અથવા તો તમે બિલ જોતા હોય તો બિલનું ફોર્મેટિંગ એનું ટાઈમ ટેબલ બનાવી શકો. ક્યારેક તમે કોઈ ખરીદી કરી હોય તો કે કઈ વસ્તુનો કેટલો ભાવ છે, શું છે, એનું પણ તમે ટાઈમ ટેબલ બનાવી શકો છો. ચલો, ધોરણ 9 તમે 3 રીતે ટાઈમ ટેબલ બનાવતા શીખી ગયા. ક્યાં 3 રીતે? તો કે પાવર પોઈન્ટમાં ટાઈમ ટેબલ કઈ રીતે બનાવવાનું, ઓપન ઓફિસ ORG રાઇટરની અંદર ટાઈમ ટેબલ કઈ રીતે બનાવવાનું, ઓપન ઓફિસ ઇમ્પ્રેસમાં ટાઈમ ટેબલ કઈ રીતે બનાવવાનું, અને હવે આપણે જે શીખા માઇક્રોસોફ્ટ વર્ડની અંદર ટાઈમ ટેબલ કઈ રીતે બનાવવાનું. આ 3 રીતે તમને એક્ઝામ અંદર કોઈ પણ રીતે પૂછી શકે કે ટાઈમ ટેબલ બનાવવા માટે ચાલો તમે વર્ડની અંદર ટાઈમ ટેબલ બનાવો અથવા તો રાઇટરની અંદર બનાવો અથવા તો ઇમ્પ્રેસ પ્રોગ્રામની અંદર ટાઈમ ટેબલ બનાવીને બતાવો. કોઈ પણ એક પૂછે તો તમે મનપસંદ બનાવી શકો, તમને ઈચ્છા પડે એમાં તમે બનાવી શકો. અને જો તમને ફિક્સ કીધું હોય કે તમારે ઇમ્પ્રેસમાં જ ટાઈમ ટેબલ બનાવવાનું છે તો તમારે એમાં ટાઈમ ટેબલ બનાવીને શીખવાડવાનું થાય. આ 3 રીતે આપણે ટાઈમ ટેબલ બનાવવાની રીત શીખી. અહીંયા ટાઈમ ટેબલ વિશેની માહિતી અને હવે પછીના નેક્સ્ટ પીરિયડમાં આગળના નવા પ્રેક્ટિકલ વિશેની માહિતી આપણે શીખીશું. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.